ભાવનગરથી ભડિયાદ પગપાળા જવા મેદની રવાના થઈ હતી। હઝરત પીર રોશન ઝમીર મહેમૂદશાહ બુખારી દાદાના ઉર્ષના મૌકા પર દર વર્ષની જેમ આ વર્ષે પણ મેદનીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગરથી ભડિયાદ જતી પગપાળા મેદની આજરોજ ભાવનગરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલ પીર મહમ્મદશાહ બાપુની વાડીએથી દુઆ સલામ કરીને રવાના થઈ હતી। તે વેળાએ કસ્બા જમાતના પ્રમુખ તોફિકભાઈ શેખે લીલીઝંડી બતાવી પગપાળા મેદનીનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ મેદની માઢિયા અધેલાઈ અને ધોલેરા થઈને 3 રાત્રિ મુકામ કરીને 21ને રવિવારે ભડિયાદ મુકામે પહોંચશે અને ત્યારબાદ નિશાન ચડાવવાની વિધિ કરવામાં આવશે। આ પ્રસંગે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુ લોકો ઉપસ્થિત રહે છે અને ધોમ દાદા ધોમ બુખારીના નારા લગાવવામાં આવે છે। આ દરગાહ શરીફ કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક છે। આજરોજ ભાવનગરથી પગપાળા મેદનીને રવાનગી વેળાએ કસ્બાના પ્રમુખ તોફિકભાઈ શેખ, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી નાહિનભાઈ કાજી, કાળુભાઈ બેલીમ, ઝુલુસ કમિટી કન્વીનર રજાકભાઈ કુરેશી, આસિફ ખાન પઠાણ, વાહિદભાઈ ખોખર, ઇમરાનભાઈ બોસ, અલિયાર ખાન પઠાણ, મહેન્દ્રસિંહ ગોહિલ, રસુલભાઈ સૈયદ, તૌસીફ પઠાણ, શહેર ભાજપ લઘુમતીના પ્રમુખ મહેબૂબભાઈ માંડલિયા, રજાકભાઈ મુસાણી ભાજપ, અફઝાલભાઈ શેખ, કસ્બાના આગેવાનો ઇલિયાસભાઈ બેલીમ, મુન્નાભાઈ બાદશાહ, આસિફભાઈ પઠાણ, શબ્બીરભાઈ ખલાણી, ઉસ્માનભાઈ પીઠડિયા, નાસિર ખાન પઠાણ, રજાકભાઈ શેખ, અમીપરા, સિકંદરભાઈ બાદશાહ, અસલમભાઈ શેખ। આ કાર્યક્રમને સફળ બનાવવા ભાવનગર સેન્ટ્રલ મેદની કમિટીના પ્રમુખ ગફારભાઈ શેખ, અજીતભાઈ સૈયદ, સોહિલભાઈ ચૌહાણ, અલ્તાફભાઈ બાદશાહ, ઉસ્માનભાઈ શેખ, દાદુભાઈ કુરેશી, હુસેનભાઈ બાદશાહ, હારૂનભાઈ મલેક સહિતના આગેવાન કાર્યકરો મેદનીને સફળ બનાવવા સારી જહેમત ઉઠાવી રહ્યા છે। રિપોર્ટર અયુબ રાઠોડ, ટાઈમ સ્ટોરી ન્યૂઝ, ભાવનગર। મારું નામ અબ્દુલ રઝાક કુરેશી, ભાવનગર જશ્ને ઈદે મિલાદુન નબી જુલુસ કન્વીનર અને કસ્બા અંજુમને ઇસ્લામના કારોબારી મેમ્બર। આજ રોજ પીર મોહમ્મદ શાહ બાપુની વાડી જે પાવર હાઉસ ચાવડીગેટ પાસે આવેલ છે એ બાપુની વાડીથી આજે પગપાળા મેદની ભડિયાદ શરીફ જવાની છે અને અહીંયા હજારોની સંખ્યામાં મેદનીમાં પબ્લિક જોડાશે અને આજુબાજુના ભાવનગર જિલ્લાના એવા કયેક ગામો છે, પાલીતાણા છે, મહુવા, તળાજા, આજુબાજુના વાળુકડ છે, આ બાજુના ઘણા બધા ગામો છે, ત્યાંથી પબ્લિક અહીંયા આવે છે અને અહીંથી બધા એક દિવસ રાત રોકાણ કરી અને સવારે આજના દિવસે બધા અત્યારે જોહરની નમાજ બાદ અહીંથી પગપાળા હાલીને જશે। દુઆ સલામ કરતા કરતા નાતો શરીફ, સલાતો સલામ અને બાપુની ધૂન ગાતા ગાતા મેદની પગપાળા જઈ રહી છે અને આ પગપાળા મેદનીમાં જતા જતા ઘણી બધી જગ્યાઓએ તમામ ધર્મો તરફથી હિન્દુ સમાજના લોકોથી ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવે છે, ખાણીપીણીની વ્યવસ્થા કરવામાં આવે છે, ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે, ઘણા બધા મુકામે આવી બધી વ્યવસ્થા કરવામાં આવે છે અને આ મેદની
આમાં હિન્દુ મુસ્લિમ તમામ સમાજ એક થઈ ને આમાં જોડાઈ રહ્યા છે અને આજ રોજ અંદર બાપુની વાડીની અંદરથી દુઆ સલામ કરી અને પગપાળા નીકળશે.